કઈ જ નહીં બોલે. ધીરેથી બોલ. બેન એમને આજે ભાઈને મળ્યા છો, કેટલા સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના. આજે 5-6 મહિના થયા એ ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે. રક્ષાબંધનનો ભાઈ બહેનનો પર્વ હોય છે, રાખડી બી બાંધી છે. હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે. સાથે ભાઈએ તુલસીનો છોડ હા, તુલસીનો છોડ આપ્યો. તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે, એ અમને આપ્યું. નામ એમએન રાઠવા છે. હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કેએન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્ય જેલ શ્રી ઉષારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનો અને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંદીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે. વીર પસલી સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેએન રાવ સાહેબ છે જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ. તો વડોદરા મધ્ય જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે.